ભરૂચ ગુરુદ્વાર નજીક આવેલ નર્મદા નદીના ઓવારે એક 13 થી 14 વર્ષીય સગીરનો મૃતદેહ નદીમાં તરતો મળી આવ્યો હતો। સામાજિક કાર્યકરે મૃતદેહને બહાર કાઢી પોલીસને જાણ કરી ગઈકાલે નહાવા પડ્યા બાદ ડૂબી જવાથી મોત નીપજ્યું। ભરૂચ ગુરુદ્વાર નજીક આવેલ નર્મદા નદીના ઓવારે એક 13 થી 14 વર્ષીય સગીરનો મૃતદેહ નદીમાં તરતો મળી આવ્યો હતો, જેની જાણ સ્થાનિકોએ સામાજિક કાર્યકર્તાને કરવામાં આવતા તેઓએ તેના મૃતદેહને બહાર કાઢી પોલીસ મથકે જાણ કરતા પોલીસ તેના વાલી વારસોને શોધવાની કવાયત હાથ ધરી છે। હાલમાં ચાલી રહેલ અસહ્ય ગરમીમાં ઠંડક મેળવવા માટે અનેક લોકો નદી નાળામાં નહાવા માટે પડતા હોય છે, જેમાં અમુક વખતે ઊંડા પાણીનો ખ્યાલ નહીં આવતા પાણીમાં ડૂબી જવાના પણ બનાવો નોંધાતા હોય છે। ત્યારે આવો જ એક બનાવ ભરૂચના કસક ગુરુદ્વારાના નર્મદા નદીના ઓવારા પાસે બન્યો હતો, જેમાં ગત રોજ એક અંદાજિત 13 થી 14 વર્ષીય સગીર નર્મદા નદીમાં નહાવા પડ્યો હતો, જે અચાનક ઊંડા પાણીમાં ગરક થઈ જતા ડૂબી ગયો હતો। જ્યારે આજે બપોરના સમયે નદીમાં કોઈ મૃતદેહ તરતો હોવાની જાણ સ્થાનિકોએ ભરૂચના સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને કરવામાં આવતા તેઓએ સ્થળ પર પહોંચી નદીમાંથી અંદાજિત 13 થી 14 વર્ષીય સગીરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો। જોકે તેનો કોઈ પણ વાલી વારસ નહીં હોવાને કારણે જેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ સી ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી તેના વાલી વારસોની શોધખોળ આદરી છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।